નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. નીચાણવાળા અને સંવેદનશીલ ગામના લોકોને તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવા માટે સૂચના આપવામાં આવી છે અને રહેવા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વલસાડના સાંસદ ધવલ પટેલ જિલ્લાના વિવિધ વિસ્તારોની સતત સમીક્ષા કરી રહ્યા છે અને વલસાડ, નવસારી તથા ડાંગ જિલ્લાના કલેક્ટરો સાથે સતત સંપર્કમાં છે. તંત્ર દ્વારા સંવેદનશીલ ગામોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને પગલે અનેક ગામોમાં શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. વલસાડ જિલ્લાની અંદર સવારથી 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લાની અંદર 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને અમારા નવસારી જિલ્લામાં જે મારા સંસદીય વિસ્તાર ચીખલી, ખેરગામ અને વાંસદા છે, તેમાં ચીખલી પંથકમાં 8 ઇંચ જેટલો વરસાદ અને વાંસદાની અંદર 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે નીચાણવાળા જે પણ વિસ્તાર છે એમાં અમે લોકોને ખસેડવાની કામગીરી પૂર્ણ કરી છે. સાથે સાથે ડાંગ જિલ્લો અને વલસાડ જિલ્લાની અંદર બધા જ કલેક્ટર સાથે કોર્ડિનેશન કરીને અમે રજા ત્યાં પણ જાહેર કરી છે અને અમે અમારા કલેક્ટર સાથે સતત સંકલનમાં રહીને કોઈ પણ વિસ્તારના લોકોને કોઈ પણ જાતની પરેશાની ના થાય એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે. અમારી એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ પૂરી રીતે તૈયાર છે અને કોઈ પણ લોકોને કોઈ પણ જગ્યા રેસ્ક્યુ કરવા હોય એના માટે પૂરો પ્રયત્ન કરવાના છે. અમારા વલસાડ જિલ્લાની અંદર હાલ 27 જેટલા રસ્તાઓ બંધ કર્યા છે, જે રસ્તાના ઉપરથી પાણી જાય છે અને લોકોની સેફટીનું ધ્યાન રાખીને એ પણ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. અને જે અમારા કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ના ઘૂસી જાય, લોકોના ઘરોને નુકસાન, લોકોના પશુઓને નુકસાન કે લોકોને નુકસાન ના પહોંચે એના માટે અમારી એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ પૂરી રીતે કટિબદ્ધ છે.